શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. નાની સુકાની મળ્યા વિનાય નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો. મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્મા ના સિમંદર વીર કુંદના બાયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ જય તાન્ય નિરખે અને જ્ઞાતિ માહી દરવ ગુણ પર્યાય વિદસુ નિજા નંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે નિમિત્તો વહેવારો ચિદઘન વિશે કાંઈ ન મળે. સત સત જ્ઞાન જ્ઞાન દબકે ને વજ્રવા છૂટે જે વજ્રે સુમોક્ષુ સજળ કે પરદ્રવ્ય છૂટે રાગ દ્વેષ રૂચે ન જંપ ન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કી કંપના ન મહિમા હૃદય રહે સર્વદા નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણાકા રણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી કોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી કોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રીનો જય હો જય જય. આ જે મૂર્તિ છે 3 એની પાછી ઓલી બાજુ એક મૂર્તિ હોવી જોઈએ ને 4 હોવી જોઈએ કે નહીં? પેલી બાજુ હોય તો દેખાય નહીં. હા દેખાય નહીં એટલે કોઈ 4 બરાબર છે 4 હોવી જોઈએ ને એમ કહું છું. અચ્છા ચોમુખી. હા ચોમુખી છે ને 4 મૂર્તિ છે આપણે 3 દેખાય છે બરાબર છે પણ હા 4 મૂર્તિ છે. ઓકે ઓકે. તો આજે પરીક્ષા લેવી તો આપણે
ઓલા માતા આપણે અહીંયા સુધી આવેલા હતા 155મી ગાથા સુધી. તો હવે આમાં જઈએ, સોરી, અહીંયા કયો અધિકાર છે? પુણ્ય પાપ પુણ્ય અધિકાર પાપ. અડધે સુધી આવેલા, અડધે સુધી. ચાલો. થેન્ક યુ. મારું હૃદય કાઢવું, એક મિનિટ, મારા કાઢવું પડશે, એક મિનિટ. ઓકે, અહીંયા સુધી આવેલા આપણે, અને ઓલું એક બીજું કાઢી નાખું. મને મેં કાઢી રાખેલું હતું, પણ ભૂલાઈ ગયું. બસ આવી ગયા. હવે જો આપણે પેલા ટીકામૃત કરી લઈએ પહેલા. 155 ગાથા આવી. નિષેધીને શિવ હે તો કહ્યું છે, માત્ર એક જ જ્ઞાનને. કળશ 104. જો સમસ્ત કર્મ નિષેધવામાં આવ્યું છે તો પછી મુનિઓને શરણ કોનું રહ્યું તે હવેના કળશમાં કહે છે. કલશામૃત. શુભ આચરણ રૂપ કર્મને અશુભાચરણ રૂપ કર્મ જે, એવા સહુ કર્મને નિષેધીને રીત જે, નિષ્કર્મ અવસ્થામાં હો પ્રવર્તતા જે મુનિવરો, નથી કાંઈ પણ અશરણ હો કારણ તે મુનિવરો, કે નિવૃત્તિ જ્યારે પ્રવર્તે છે અહો ત્યારે ખરે, નિજ જ્ઞાનમાં આચરણ કરતું જ્ઞાન મુનિને શરણ છે. નિજ જ્ઞાન માત્રમાં જ લીન થયા થકાત મુનિવરો, આનંદ અમૃતને સ્વયં આસ્વાદતા તેઓ અહો, આનંદ અમૃતને સ્વયં આસ્વાદતા તેઓ અહો. ગાથા 151. હવે જ્ઞાન. આપણે છે ને આ થઈ ગયા છે, આપણે 155 પર આવેલા, 55 પર. તો હવે હું આ સાંભળવાનું કદાચ રહી ગયું હશે, એટલે અહીંયા થયું ને, આપણે સાંભળી લઈએ, થોડીક વાર લાગશે. કારણ કે જે આપણે બંધ કર્યું ને ત્યાંથી ચાલુ થાય છે, એટલે આ થોડું સાંભળી લઈએ, પછી 55 થી ચાલુ કરશું આપણે. મોક્ષનું કારણ છે એમ સિદ્ધ કરે છે. મૂળ ગાથા. પરમાર્થ છે નક્કી સમય છે, શુદ્ધ કેવડી મુનિ જ્ઞાની છે, એવા સ્વભાવે સ્થિત
ટીકામૃત. જ્ઞાન મોક્ષનું કારણ છે. રે જ્ઞાનની પરિણતિ ખરે છે, મોક્ષનું કારણ યથા. એ કારણે કે જ્ઞાન શુભને અશુભ સહુ કર્મો તણા. બંધોનું કારણ છે નહીં ને તેથી એ રીતે સદા તેને બને કારણપણું છે મોક્ષનું જેન કથન આ. સહુ કર્મ આદિ અન્ય જાતિઓથી જુદું જ્ઞાન જે ચૈતન્ય જાતિ માત્ર આત્મા તેહ પરમ પદાર્થ છે. પ્રવર્તતા જે એકી સાથે એકી ભાવે જ્ઞાનને પરિણમન એવા સ્વરૂપ રૂપે હોઈને તે સમય છે. સઘળાયનય પક્ષોથી અમિલિત એવું એક જ માત્ર તે જ્ઞાન સ્વરૂપ હોવાથી તેને શુદ્ધ નામ કથાય છે. કેવળ અહો ચિન માત્ર વસ્તુ સ્વરૂપ હોવાથી ખરે તે કેવળી છે એમ અમૃત કુંદ આચાર્યો કહે. બસ મનન માત્ર જ ભાવ સ્વરૂપે હોય નહીં તેને યથા. મુનિ નામની સંજ્ઞા કહી આગમ મહી જેન વર્તણા. પોતે જ જ્ઞાન સ્વરૂપ હોવાથી અહો તેને યથા. જ્ઞાની તણી સંજ્ઞા કહી આગમ મહી જીન વર્તણા. સ્વનાજ ભવન સ્વરૂપ તેહ પદાર્થ હોવાથી ખરે સ્વભાવ સંજ્ઞાથી અહો આચાર્ય શ્રી તેને કહે. અથવા સ્વતઃ ચૈતન્યના તે ભવન માત્ર જ હોઈને સદભાવ પણ તે સત સ્વરૂપી વસ્તુને મુનિવર કહે. ઉપસંહાર. નામ જુદા, વસ્તુ એક. આ રીત ભેદો શબ્દના
વસ્તુ તણા છે નામ જુદા, વસ્તુ તો એક જ સદા. વસ્તુ તણા છે નામ જુદા, વસ્તુ તો એક જ સદા. ગાથા 152. હવે આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે એમ બતાવે છે. પરમાર્થમાં સ્થિત જે તપને કરે, વ્રતને ધરે, સઘળોય તે તપ બાળને, વ્રત બાળ સર્વજ્ઞો કહે. સઘળોય તે તપ બાળને, વ્રત બાળ સર્વજ્ઞો કહે. ટીકામૃત. આગમ મહી પણ મોક્ષ કારણ, જ્ઞાનને જ કહ્યું ખરે. સિદ્ધિ થતી એની અહો, આ કારણે મુનિવર કહે. જે જીવ જ્ઞાનથી રહિત છે, પરમાર્થભૂત આત્મા તણા, અજ્ઞાનકૃત વ્રતને તપાદી, કર્મ તે અજ્ઞાનીના. છે બંધના કારણ અહો, તેથી સહુ તે કર્મને, કહી બાળ સંજ્ઞા જીનવરે, સૌને નિષેધ્યા હોઈને. તેથી ઠર્યું છે જ્ઞાન માત્ર જ મોક્ષનું કારણ સદા. જેવી રીતે છે વર્ણવ્યું આગમ મહી જીન વર્તણા. જેવી રીતે છે વર્ણવ્યું આગમ મહી જીન વર્તણા. ગાથા 153. જ્ઞાન જ મોક્ષનો હેતુ છે અને અજ્ઞાન જ બંધનો હેતુ છે એવો નિયમ છે એમ હવે કહે છે. મૂળ ગાથા. વ્રત નિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે. પરમાર્થથી જે બાહ્ય તે, નિર્વાણ પ્રાપ્તિ નહીં કરે. પરમાર્થથી જે બાહ્ય તે, નિર્વાણ પ્રાપ્તિ નહીં કરે. ટીકામૃત. છે જ્ઞાન માત્ર જ મોક્ષનું કારણ ખરે, એ કારણે તેના ભાવે જ્ઞાન રહિત સ્વયં થઈ
વ્રત નિયમ તપશીલ શુભ કર્મો તણો સદભાવ તોય અભાવ છે તેને સદાય મોક્ષનો અજ્ઞાન માત્ર જ બંધનો હેતુ કહ્યો એ કારણે તેના ભાવે જ્ઞાનરૂપ સ્વયં થયેલા જ્ઞાનીને હો બાહ્ય વ્રતને નિયમ તપશીલ આદિ શુભ કર્મો તણો સદભાવ નહીં તો પણ હો સદભાવ તેને મોક્ષનો સદભાવ નહીં તો પણ હો સદભાવ તેને મોક્ષનો. કળશ 105. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. કલશામૃત. આ જ્ઞાન સ્વરૂપી આત્મા જે ધ્રુવ અચળ રૂપે અહો પરિણમન કરતો ભાસતો જ્ઞાન રૂપે તેને કહ્યો છે મોક્ષનો હેતુ જ તે એ કારણે કે તે અહો પોતે જ મોક્ષ સ્વરૂપ છે તેના સિવા સહુ અન્ય કો તેના સિવા સહુ અન્ય કો છે બંધરૂપ સ્વયં અને છે તેથી હેતુ બંધનો માટે જ જ્ઞાન સ્વરૂપ થઈ નિજ નિજ અનુભૂતિ કરો વિધાન છે જીન વર્તણું આગમ મહી એવું અહો છે જ્ઞાન હેતુ મોક્ષનો અજ્ઞાન હેતુ બંધનો અજ્ઞાન હેતુ બંધનો. ગાથા 154. હવે ફરીને પણ પુણ્યકર્મના પક્ષપાતીને સમજાવવા માટે તેનો દોષ બતાવે છે. મૂળ ગાથા. પરમાર્થ બાહ્ય જીવો અરે જાણે ન હેતુ મોક્ષનો અજ્ઞાનથી તે પુણ્ય ઈચ્છે હેતુ જે સંસારનો હેતુ જે સંસારનો. ટીકામૃત. 1. મોક્ષના કારણભૂત સામાયિક ઐક્યાગ્ર લક્ષણ અને સમયસાર સ્વરૂપ છે. સહુ કર્મના પક્ષો તણો જે નાશ કરીને ઉપજતો તે નિજ સ્વરૂપની પ્રાપ્તિ રૂપે આત્મલાભ સ્વરૂપ અહો આત્મલાભ સ્વરૂપ અહો એ મોક્ષના ઇચ્છુક કો જીવો અરે હોવા છતાં આ જગતમાં છે મોક્ષ કારણભૂત સામાયિક અહા
જે જ્ઞાન દર્શન ચરિત સમ્યકવંત એવા આત્મના નિજ સ્વરૂપના જ ભવન રૂપે પરિણમન માત્ર જ છે યહા, પરિણમન માત્ર જ છે યહા. ઐક્યાગ્ર લક્ષણ સહિત છે ને સમય સાર સ્વરૂપ છે, તેની પ્રતિજ્ઞા હો છતાં જે કર્મ ચક્ર દુરંત છે. બે, આવી સામાયિકની પ્રતિજ્ઞા લીધી હોવા છતાં કેટલાક જીવો શુભ અશુભ બંને ભાવોને ઉલ્લંઘી શકતા નથી. ઉલ્લંઘવાને તેહને અસમર્થ હોવાને લીધે પરમાર્થભૂત આજ્ઞાનના જે ભવન માત્ર જ છે ખરે, ને સામ્ય ભાવ સ્વરૂપ આત્મ સ્વભાવને નહીં પામતા અત્યંત સ્થૂલ અશુભ પરિણામો રૂપે કર્મો ઘણા, પરિણામો રૂપે કર્મો ઘણા. નિવૃત્ત થઈ અત્યંત સ્થૂલ વિશુદ્ધ પરિણામો રૂપે કર્મો પ્રવર્તે છે અહો એવા જગતના જીવ જે. લઘુ ગુરુપણા રૂપ કર્મના અનુભવની પ્રાપ્તિથી અરે સંતુષ્ટ ચિત્ત થયા થકા સ્થૂલ લક્ષ્યવંતા હોઈને, સ્થૂલ લક્ષ્યવંતા હોઈને સંક્લેશને છોડે ભલે કિંતુ નહીં સહુ કર્મને, ઉખેડતા જે મૂળથી તેઓ સહુએ આ રીતે, તેઓ સહુએ આ રીતે. ત્રણ, આવા પુણ્યના પક્ષવાળા જીવો શુભ કર્મોમાં જ રોકાઈ જાય છે. પોતે જ પોતાના હો અજ્ઞાનથી માની અરે કે અશુભ કર્મ જ માત્ર છે આ બંધનું કારણ ખરે, આ બંધનું કારણ ખરે. વ્રત નિયમ તપશીલ આદિ શુભ કર્મો સહુએ હો ભલે, બંધન તણા કારણ છતાં કારણ ન માની તેમને, છે મોક્ષના કારણ સહુ તેમ માની અંગીકૃત કરે, આશ્રય કરે છે તેમનો એ પુણ્ય પક્ષી જીવ અરે, એ પુણ્ય પક્ષી જીવ અરે. ગાથા 155. હવે પરીક્ષા ચાલુ થશે. આ 155 છે આપણી પરીક્ષામાં. આપણી રિવિઝન. હે? હવે આ પરીક્ષા અહીંથી ચાલુ થાય છે. ગાથા 155 આપણે ત્યાં સુધી કરેલું એ આગળ. તો બરાબર. ઓકે, કૃતિબેન બી આવી ગયા છે. અચ્છા. હવે એવા જીવોને પરમાર્થ મોક્ષ કારણ અર્થાત ખરું મોક્ષનું કારણ બતાવે છે. મૂળ ગાથા. જીવાદિનું શ્રદ્ધાન સમકિત જ્ઞાન તેમનું જ્ઞાન છે, રાગાદિ વર્જન ચરણ છે ને
આજ મુક્તિ પંથ છે, આજ મુક્તિ પંથ છે. ટીકામૃત. છે જ્ઞાન દર્શન ચરિત સમ્યક મોક્ષનું કારણ ખરે. એ જ્ઞાન દર્શન ચરિતની આચાર્ય શ્રી વ્યાખ્યા કહે. તેમાં જીવાદિ પદાર્થનું શ્રદ્ધા સ્વભાવે ભવન જે. આ આત્માનું તેહને સમકિત દર્શન જીન કહે, સમકિત દર્શન જીન કહે. તેમજ જીવાદિ પદાર્થના જ્ઞાન સ્વભાવે ભવન જે. આ આત્માનું તેહને સજ્ઞાન સંજ્ઞા જીન કહે. રાગાદિના વર્જન સ્વભાવે જ્ઞાનનું છે ભવન જે. ચારિત્ર છે સમ્યક અહો આગમ મહી જીનવર કહે, આગમ મહી જીનવર કહે. એ રીત એમ ફલિત થયું કે જ્ઞાન દર્શન ચરિત જે. સમ્યક અહો છે તે ત્રણે આ જ્ઞાન માત્રનું ભવન છે. માટે જ કારણ મોક્ષનું છે જ્ઞાન બસ પરમાર્થથી. તેથી અહો સહુ પુણ્ય પંથી મોક્ષ નથી શુભ કર્મથી, મોક્ષ નથી શુભ કર્મથી. તો એક ગાથા આનો સવાલ લઈ લઈએ. 55 ના સવાલ લઈ લઈએ. એક મિનિટ, એક મિનિટ. તમારું જેમ ક્રમમાં બેસતું હોય, તમે રૂટીનમાં જે 156 એડ થતી હોય તો એમ કરવાનું. હા, બધું તમારે આવે. તમને જેમ ફાવતું હોય. અને બધું આવે, બધું આવે. ઓકે, 155 ની ગાથા. ગાથા તો આપણે વાંચી લીધી એટલે પતી ગયું છે. હવે બધા નહીં જઈએ એની અંદર. જોવું હોય તો આપણે ખાલી ભાવ જ જોઈ લઈએ. આત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન જ છે. વળી આ પ્રકરણમાં જ્ઞાનને જ પ્રદાન કરીને વ્યાખ્યાન કરે છે. તેથી સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે એમ કહીને જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. જ્ઞાન છે કે અભેદ વિવક્ષામાં આત્મા છે એમ કહેવામાં કાંઈ પણ વિરોધ નથી. માટે ટીકામાં કેટલેક સ્થળે આચાર્ય દેવે જ્ઞાન સ્વરૂપ આત્માને જ જ્ઞાન શબ્દથી કહ્યો છે. બરાબર. ધર્મચર્ચા. ચાલો, સાચું કે ખોટું? આ ગાથા પુણ્ય કર્મના પક્ષપાતીને મોક્ષનું કારણ બતાવવા માટે લખાઈ છે. ખોટું. ખોટું? એમ તો સાચું કહેવાય કે એને બતાવવા માટે કહે. સિદ્ધિબેન છે? પુણ્ય પાપનું મોક્ષનું કારણ નથી. જીવોને એમ બતાવવા માટે. પરમાર્થ મોક્ષનું કારણ છે એ બતાવવા માટે. પ્રીતિબેન જતા રહ્યા. નિમિષા આવી ગઈ છે. અચ્છા, અચ્છા. નિમિષા નહીં હોય, આવી છે. આ પ્રશાંત વોરા લખ્યું છે. કોણ છે? તો આપણે ત્રણ જ છીએ. એવું પ્રીતિબેન નીકળી ગયા. તો પ્રીતિબેન નીકળી ગયા. ત્યાંથી પ્રીતિ આવી થોડીક વાર માટે. ઓકે, ચાલો બંધ કરી દો. ઓકે, આ સાચું છે. આ પુણ્ય કર્મના પક્ષપાતીને માટે આ ગાથા લખાણી છે. બરાબર. 2. જીવાદી પદાર્થનું શ્રદ્ધાન થવું તે સમકિત છે
એમ આ ગાથામાં કહ્યું છે. સાચું. સાચું. જીવાદી પદાર્થની શ્રદ્ધા વ્યવહાર સોરી જીવાદી પદાર્થનું શ્રદ્ધાન થવું તે સંકિત છે એમ આ ગાથામાં કહ્યું છે. હા, તે આમાં પેલું જ છે ને, જીવાદી પદાર્થોનું શ્રદ્ધા સમ્યક્ત્વ છે. સાચું. સાચું. જો જીવાદી જૈસે પદાર્થની શ્રદ્ધા, હવે ત્રીજામાં જઈએ. જીવાદી પદાર્થની શ્રદ્ધા વ્યવહાર સંકિત છે એમ શ્રી જયસેનાચાર્ય કહ્યું છે. આમાં જયસનાચાર્યનું ક્યાં આવ્યું છે? ગુરુદેવના પ્રવચનમાં ભલે એમને ગાથામાં કઈ જેમ જીવાદી સાચું છે. પદાર્થની શ્રદ્ધા. આમાં કઈ જયસનાચાર્યનું નામ નથી આવતું. પ્રવચનમાં આવે ને, ગુરુદેવના પ્રવચનમાં પ્રવચન પર છે હા ને. બરાબર બરાબર. અચ્છા, પ્રવચનમાં આવ્યું હશે, બરાબર. હા, હા ના એને આમાં લખ્યું છે જો બીજું ખોટું છે. હવે જોઈએ ત્રીજામાં જઈએ આપણે. જીવાદી પદાર્થની શ્રદ્ધા વ્યવહાર સંકિત છે એમ શ્રી જયસેનાચાર્ય કહ્યું છે, એ સાચું છે. ચોથામાં જો ખબર પડશે, જીવાદી પદાર્થની શ્રદ્ધા સ્વભાવે જ્ઞાનનું આત્માનું થવું અર્થાત આત્માના શુદ્ધ સ્વભાવનું પરિણામ તે નિશ્ચય સંકિત છે. જો અને બીજામાં ચોથામાં ફરક શું પડ્યો કે જીવાદી પદાર્થનું શ્રદ્ધાન થવું તે સંકિત છે એમ આ ગાથામાં કહ્યું છે, એને ખોટું કીધું. કારણ કે જીવાદી પદાર્થના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું જ્ઞાનનું અર્થાત આત્માના શુદ્ધ સ્વભાવનું પરિણામ થવું તે નિશ્ચય સંકિત છે. ચોથું સાચું. જ્ઞાનનું થવું એમ કીધું છે અહીંયા. ચોથું સાચું. અને ચોથું સાચું એટલે જ્ઞાનનું થવું એમ કીધું છે. તો જીવાદી પદાર્થનું શ્રદ્ધાન થવું તે સંકિત છે, એને બદલે એ પ્રમાણે જ્ઞાનનું થવું, આત્માના શુદ્ધ સ્વભાવનું પરિણમવું. બધામાં જ્ઞાનનું થવું જ આવે છે, શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્રમાં. ઓકે, એટલે બીજું ખોટું ને ચોથું સાચું. ઓકે. 5, આત્માનું શ્રદ્ધાપણે વિકલ્પાત્મક પરિણમન તે સમ્યક્ત્વ છે. વિકલ્પમાં તો ન આવે ને. આત્માનું શ્રદ્ધા વિકલ્પાત્મક ખોટું છે. ઓકે, 5મું ખોટું વિકલ્પાત્મક છે એટલે હા ખોટું છે. છઠ્ઠું. વિકલ્પાત્મક પરિણામમાં સમ્યક્ત્વ ન હોય. ઓકે, હવે 6, આત્મા નિર્વિકલ્પ શ્રદ્ધાપણે પરિણમે, આત્મા પરિણમે, આત્મા તેને નિશ્ચય તેને સમ્યક દર્શન કહે છે. બરાબર સાચું. છઠ્ઠું સાચું સાચું. ભાઈ. છઠ્ઠું સાચું. 7મું, નવ તત્વના ભેદવાળી શ્રદ્ધા એ તો મિથ્યાત્વ છે, કારણ કે જીવ દ્રવ્ય નવ તત્વ રૂપે પરિણમે તે વિભાવ પરિણતિ છે. નવ તત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે એમ કળશ ટીકા 6માં કહ્યું છે. સાચું. બરાબર છે, સાચું છે ને, સાચું છે. હા. 8મું, આત્માના અનંત ગુણો પવિત્ર છે, તે પવિત્રપણે, આનંદપણે, જ્ઞાનપણે પરિણમે તેને સમ્યક દર્શન કહે છે. સાચું. સાચું. હા. 9મું, જીવાદી શ્રદ્ધા તે વ્યવહાર શ્રદ્ધા છે, શુદ્ધ સ્વભાવનું પરિણમવું તે નિશ્ચય શ્રદ્ધા છે. જીવાદી શ્રદ્ધા તે વ્યવહાર શ્રદ્ધા છે, શુદ્ધ સ્વભાવનું પરિણમવું તે નિશ્ચય છે. તો બરાબર છે. 9મું બરાબર છે. 10, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, આ સૂત્રમાં 9 તત્વોની શ્રદ્ધાને સમ્યક દર્શન કહ્યું છે. એકત્વ, નવ તત્વની શ્રદ્ધા નહીં, એમાં એકત્વ નહીં. બરાબર, એટલે 10મું ખોટું છે. 11મું, ઉપરના સૂત્રમાં એક વચન વપરાયું છે, બહુવચન નહીં. એટલે આ જે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન છે ને, એમાં 9 તત્વની શ્રદ્ધા નથી આવતી, એકની આવે છે. એટલે ઉપરના સૂત્રમાં એક વચન વપરાયું છે, બહુવચન નહીં. માટે જીવની એકની શ્રદ્ધા થતા બધાની શ્રદ્ધા અભેદપણે આવી જાય છે, જેને જ્ઞાન પ્રદાન કથનમાં સમ્યક દર્શન કહે છે. તો એ બરાબર છે. 12મું, આત્માનું શુદ્ધ સ્વભાવપણે થવું તેનું નામ સમ્યક જ્ઞાન છે.
આત્મા તો શુદ્ધ સ્વભાવ પડે છે એવું જ્ઞાન નું થવું. આત્માનું શુદ્ધ સ્વભાવ પણ આત્માના શુદ્ધ એનું નામ સમ્યક કારણ કે જ્ઞાન. સાચું. એ બરાબર છે. આત્માનું શુદ્ધ સ્વભાવ થવું તેનું નામ સમ્યક જ્ઞાન છે. સાચું સાચું. 13મું, રાગાદિના ત્યાગ સ્વભાવે આત્માનું થવું તેને સમ્યક ચારિત્ર કહે છે. સાચું. સાચું. ત્યાગ સ્વરૂપ છે ને, સાચું. રાગાદિના ત્યાગ સ્વરૂપ. 14, સમ્યક દર્શન, સાચું. સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ 3 આત્માના જુદા જુદા પ્રકારના પરિણમન છે. જ્યારે એકનું પરિણમન હોય ત્યારે બીજા 2નું પરિણમન ક્યારેક હોય ક્યારેક ન હોય. ખોટું. ખોટું. 15, આત્મામાં શક્તિ જે સત્વ છે તેનું સત્વપણું પર્યાયમાં આવવું તેને અહીં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહે છે. સાચું. બરાબર. સાચું. સાચું છે. ઓકે. બીજું, કુંદકુંદાચાર્યે મહાવ્રત પાળ્યા હતા. સાચું. ખોટું. બીજું, મહાવ્રત પાળ્યા હતા એટલે એને પેલા પર નતા બીજા કર્તૃત્વ ભાવે નતું કર્યું. હા, એટલે બરાબર છે. બીજું કુંદકુંદાચાર્યને મહાવ્રતના વિકલ્પ આવ્યા હતા તેમને તેઓએ જાણ્યા હતા. એ સાચું. બીજું સાચું. ત્રીજું, ભગવવું એટલે પરિભ્રમણ કરવું, પરિભ્રમણ કર્યા કરવું. ભગવાનો અર્થ. એને પછીનું સાચું. સાચું. ભવવું એટલે થવું, પરિણમવું. ત્રીજું ખોટું. સાચું. ઉપરનું ખોટું. ત્રીજું. 5મું, અહીં જ્ઞાનને પ્રદાન કરીને કહ્યું છે અર્થાત રાગને ગૌણ કરીને કહ્યું છે. સરખું. રાગને ગૌણ કરે એટલે જ્ઞાનને પ્રદાન કરે. રાગ પણ ત્યારે જ્ઞાન ઉત્પન્ન જ નથી થતો. રાગ ત્યારે ઉત્પન્ન જ નથી થતો. હા, જ્ઞાનને પ્રદાન કરો એટલે પછી રાગ તો ગૌણ જ છે. પણ જ્યારે જીવ સ્વરૂપમાં હોય ત્યારે રાગ ઉત્પન્ન જ ન થાય. ઓકે. એટલે 5મું ખોટું છે. જ્ઞાનને પ્રદાન કરીને કહ્યું છે અર્થાત રાગને ગૌણ કરીને કહ્યું છે. અને અહીં જ્ઞાનને અહીં ખોટું છે. હવે બીજું જોઈએ. અહીં જ્ઞાનને મુખ્ય કરીને કહ્યું છે અર્થાત વ્યવહારને ગૌણ કરીને કહ્યું છે. જ્ઞાનની બધી વાત કરી ને. હા. સાતમું સાચું. હા, 5મું અને 6મું 2 ખોટા અને 7મું સાચું. અહીં જ્ઞાનને પ્રદાન કરીને કહ્યું છે એટલે કે બીજા અનંત ગુણો છે તેમાં જ્ઞાન ગુણ અસાધારણ છે માટે તેને મુખ્ય કહ્યો છે. બીજા અનંત ગુણોને ગૌણ કરીને કહ્યું છે. જ્ઞાનને મુખ્ય કર્યો છે. એટલે વ્યવહારને કે રાગને નહીં પણ અનંત ગુણને ગૌણ કરીને કહે છે. 8મું, જ્ઞાન તે આત્મા એ ભેદ કથન છે. ભેદ કથન છે. સાચું. જ્ઞાન તે આત્મા એ ભેદ કથન છે. 9મું જોઈએ તો 9મું, જ્ઞાન તે આત્મા તે અભેદ કથન છે. 8મું સાચું. 9મું ખોટું. આત્મા તો આત્મા જ છે એ અભેદ કથન. ને આમાં જવાબ પહેલામાં આવ્યું ને એક સ્વસ્વામી સંબંધ પણ નથી. મારામાં છે 8મું ખોટું, 9મું સાચું. જ્ઞાન તે આત્મા એટલે ભેદ થઈ ગયો ને, ગુણ ગુણી નો ભેદ થઈ ગયો ને. જ્ઞાન જ આત્મા છે એમ. જ્ઞાન તે આત્મા તો જ્ઞાન આત્મા છે એમ કીધું તો 9મું સાચું ને 8મું ખોટું થાય ને. 2 ખોટા છે. 8મું સાચું. 8મું સાચું કારણ કે ભેદ કથન થયું ગુણ ગુણી નો. એને અભેદ કથન કરવું હોય તો જ્ઞાન
જ્ઞાન તે જ આત્મા કે જ્ઞાન જ આત્મા? જ્ઞાન તે આત્મા એ ભેદ કથન છે. નવમું સાચું કહો. હવે કઈ રીતે જોવો તો જ્ઞાન તે આત્મા એને ભેદ કથનમાં મેં ખોટું કીધું છે 155 નવમું સાચું કીધું છે. જ્ઞાન તે આત્મા એ ભેદ કથન છે. એટલે આપણે જ્ઞાન તે આત્મા કહેવામાં આવે એટલે આપણે જ્ઞાન તે આત્મા એમાં આપણને કહેવામાં આવે એનો અર્થ કે જ્ઞાન તે જ આત્મા છે એટલે અભેદ લેવાનું. અને જ્ઞાન તે અભેદ કરવો હોય તો જ્ઞાન જ આત્મા છે. હા તે જ્ઞાન તે આત્મા એ અભેદ એટલે તમે જ્ઞાન જ આત્મા છે એમ કહો એટલે અભેદ કથન થયું. ને જ્ઞાન તે હા જ્ઞાન તે આત્મા આપણે શેટિકાની ગાથામાં છે ને ખડી તે ખડી હા ઘડી તે ઘડી ખડી તે ખડી એ ભેદ કથન છે. અને ખડી 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 જ છે. એટલે એક ખડીની બીજી ખડી છે એ ભેદ કથન છે. હા, એવી કઈ કડી છે કે જેની આ ખડી છે? એટલે એ રીતે કહેવાનું છે. ઓકે ગાથા 156. હવે પરમાર્થે મોક્ષ કારણથી અન્ય જે કર્મ તેનો નિષેધ કરે છે. મૂળ ગાથા. વિદ્વજનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન કરે, પણ કર્મ ક્ષયનું વિધાન તો પરમાર્થ આશ્રિત સંતને, પરમાર્થ આશ્રિત સંતને. ટીકામૃત. જે મોક્ષના પરમાર્થ કારણથી જુદો એવો હો, છે વ્રત તપાદી શુભ કર્મ સ્વરૂપ હેતુ મોક્ષનો, કોઈ જનો ત્યમ માનતા તેનો નિષેધ અહીં કર્યો. એ કારણે કે જડ સ્વભાવી હેતુ છે તે મોક્ષનો, હેતુ છે તે મોક્ષનો. તેના સ્વભાવથી તેથી જ્ઞાન તણું ભવન ના થાય છે, પણ મોક્ષનો પરમાર્થ હેતુ જીવ દ્રવ્ય સ્વભાવી છે. તેના સ્વભાવ વડે જ તેથી ભવન જ્ઞાનનું થાય છે. પરમાર્થ બાહ્ય જીવો તણા નહીં, કર્મનો ક્ષય થાય છે, નહીં કર્મનો ક્ષય થાય છે. આમાં સાચું એ કારણે કહેજો કોઈ જનો તે માનતા તેનો નિષેધ અહીં કર્યો. એ કારણે એટલે એ કારણે કે એ જળ સ્વભાવી છે એમ. શુભ કર્મ સ્વરૂપ છે એ જળ સ્વભાવી છે. હા, શુભ કર્મ સ્વરૂપ જળ સ્વભાવી છે. હા એટલે આપણે કોઈ વાંચવામાં ભૂલ ના થાય, સમજવામાં ભૂલ ના થાય. ઓકે 156. હવે પરમાર્થ મોક્ષ કારણથી અન્ય જે કર્મ તેનો નિષેધ કરે છે. ગાથા જો વાંચી લીધી આપણે એટલે પછી આગળ ભાવાર્થ વાંચવાની જરૂર નથી ને, કારણ કે તો મોડ થઈ શકે. 156 ધર્મ ચર્ચા 1. આ ગાથામાં કેવળ વ્યવહારમાં પ્રવર્તનારા પંડિતોને કર્મશય થતો નથી એમ કહ્યું છે. સાચું. સાચું. ઓકે. વિદ્વાનો વ્યવહારને કરતા નથી, વ્યવહારમાં પ્રવર્તતા નથી, નિશ્ચયને કરે છે. આ ગાથાનો એવો અર્થ શ્રી જયસેનાચાર્ય કર્યો છે. જયસેનાચાર્ય ને ખબર નહીં, એટલે તો વ્યાખ્યાનમાં આવતું હશે. બરાબર છે.
વિદ્વાનો વ્યવહારને કરતા નથી, વ્યવહારમાં પ્રવર્તતા નથી, નિશ્ચયને કરે છે. એવો જેસને ત્યારે અર્થ કર્યો છે. તે બરાબર છે. હવે સાચું. પંડિત જયચંદજી છાબડાએ અધ્યાત્મ પંચસંગ્રહની રચના કરી છે. ખોટું. સાચું. સાચું છે. ખબર? સાચું છે. પછી ચોથું જુઓ. અધ્યાત્મ પંચસંગ્રહ એ 200 વર્ષ પહેલા પંડિત દીપચંદજીએ કરેલી રચના છે. સાચું. અચ્છા. સાચું. 5 વ્રત તપ વગેરે પરમાર્થ મોક્ષ હેતુથી જુદા શુભ કર્મરૂપ મોક્ષ હેતુઓ છે. ખોટું. શું કહે છે? વ્રત તપ વગેરે પરમાર્થ મોક્ષ હેતુથી જુદા શુભ કર્મરૂપ મોક્ષ હેતુઓ છે. ખોટું. મારા સાચું લખ્યું છે. વ્રત તપ વગેરે પરમાર્થ ખોટું. હેતુથી જુદા શુભ કર્મરૂપ મોક્ષ હેતુઓ છે. શુભ કર્મ રૂપ મોક્ષ હોય જ નહીં ને. આપણા 156 છે ને? હમ. વ્રત તપ વગેરે પરમાર્થ મોક્ષ હેતુથી જુદા શુભ કર્મરૂપ મોક્ષ હેતુઓ છે એમ લોકો માને છે. એમ છઠ્ઠું તો 7મું જોઈએ. છઠ્ઠું જોઈએ. પછી ઉદ્દેશિક આહાર તો બીજી વાત છે. તો કીધું વ્રત આમાં તપ ભાવાર્થ વગેરે લખ્યું છે. પરમાર્થ મોક્ષ હેતુથી જુદા કર્મ સ્વરૂપ મોક્ષ હેતુ છે. ખોટું. એટલે ટૂંકમાં મોક્ષ હેતુથી જે પરમાર્થ મોક્ષ હેતુથી એનાથી આ જુદા કર્મ સ્વરૂપ હેતુઓ છે એમ લોકો માને છે. એમ એટલે આમાં હા, નથી. એ માને છે બરાબર. અને આ માને છે એવું 5 તો સાચું. આ માનવું એટલે પરમાર્થ ટૂંકમાં વ્રત વગેરે છે એ પરમાર્થ મોક્ષ એને હેતુ નથી. નિષેધવામાં આવ્યો એટલે છે. પરમાર્થ લોકો મોક્ષ માને હેતુ છે નથી. પણ એને નિષેધવામાં આવ્યો છે. એટલે પરમાર્થ પરમાર્થ મોક્ષ હેતુમાં જુદો વ્રત તપ વગેરે શુભ કર્મ સ્વરૂપ મોક્ષ હેતુ કેટલાક લોકો માને છે, પણ તે આ કોઈ નિષેધવામાં આવે છે. બરાબર છે. કારણ કે તે મોક્ષ હેતુ અનુપ્રવેશ સ્વભાવ વાળો હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થતું નથી. બરાબર. હવે છઠ્ઠું. ઉદ્દેશિક આહાર અર્થાત મુનિઓના શરીર રોગનો પ્રતિકાર કરી શકે આદિ શુભ ઉદ્દેશ્યથી ગ્રસ્ત દ્વારા બનાવાવેલો આહાર. એટલે ખોટું. ઉદ્દેશિક આહાર કોને કહે છે? કે મુનિઓના શરીરના રોગનો પ્રતિકાર કરી શકે આદિ શુભ ઉદ્દેશ્યથી ગ્રસ્ત દ્વારા બનાવેલો આહાર. એટલે કે એ આહાર નહીં. પણ હવે છઠ્ઠું ખોટું અને 7મું. ઉદ્દેશિક આહાર અર્થાત કોઈ એક મુનિ માટે ખાસ સ્પેસિફિકલી બનાવેલો આહાર. એટલે મને તુવેરની દાળ ભાવતી હોય તો તુવેરની દાળ બનાવો, એ ઉદ્દેશિક આહાર. પણ ઉદ્દેશિક આહાર એટલે એના માટે બનાવે તો નહીં જ ને. બનાવાય તો નહીં જ ને. હા, એ જે આપણે હોય એમાં મુનિઓ હોય ને, મુનિઓને ઉદ્દેશિક આહાર હોય જ નહીં. ઉદ્દેશિક આહાર હોય જ ન નહીં. લેવો. એટલે ઉદ્દેશિક આહાર કોને કહેવાય? ઉદ્દેશિક આહાર હા. કોને કહેવાય? તો જો ઉદ્દેશિક આહાર એટલે કોઈ મુનિને રોગ હોય અને આપણે દવા નાખી દઈએ તો એને ઉદ્દેશિક આહાર ન કહેવાય. આ સાચું 7મું. કારણ કે સાચું. ઉદ્દેશિક જ એને કહેવાય કે એના માટે બનાવ્યો હોય. હા, એટલે આપણે કોઈ મુનિને આપણે દવા નાખી દઈએ તો ઇઝ ઓકે એમ. એ ઉદ્દેશિક ન કહેવાય. ઓકે. કોઈ આચાર્યને કોઈ થયું હોય, કોઈ પણ મુનિને કંઈ પણ થયું હોય અને આપણે પ્રતિમા દવા નાખી દઈએ, એ ઉદ્દેશિક આહાર નથી. તો પછી 6ઠ્ઠું ને 7મું બે હા, તો સાચું થઈ જાય ને? નહીં, છઠ્ઠું ખોટું અને 7મું સાચું. અચ્છા. એક મિનિટ. અચ્છા, છઠ્ઠું ખોટું લખ્યું છે. એટલે એને હા, એટલે આપણે કોઈ મુનિને કંઈ રોગ હોય કોઈ પણ જાતનો, એની પ્રતિકાર કરે એવી દવા નાખી દીધી તો એ ઉદ્દેશિક આહાર ન કહેવાય. પણ એને સ્પેસિફિકલી બનાવેલી વસ્તુ હોય કે મને મગજ બહુ ભાવે છે કે મને લાડુ બહુ ભાવે છે તો એ ઉદ્દેશિક આહાર. એટલે ટૂંકમાં રોગનો પ્રતિકાર કરવાની ખબર એને તો ખબર પણ ન હોય, મુનિને તો ખબર પણ ન હોય. બરાબર. એટલે એમાં છઠ્ઠું વાંધો ખોટું નહીં. સાચું. ઓકે. 8મું.
વ્રત તપ વગેરે શુભ કર્મ અર્થાત શુભ ઉપયોગ શુભ પરિણામ. ખોટું. ખોટું. રક્ત શુભ વગેરે કર્મ શુભ એટલે કર્મ શુભ કાર્ય, અર્થાત વ્રત તપનું શુભ કાર્ય. ઉપયોગ. શુભ હા. ઉપયોગ તો સ્વરૂપમાં જાય ત્યારે શુભ ઉપયોગ આવે. મારામાં શુભ 8મું સાચું લખ્યું છે. શુભ પરિણામ કહેવાય, શુભ પરિણામ પરિણામ. કહેવાય, એ શુભ પણ ઉપયોગ, શુભ પરિણામ એ ઉપયોગ શુભ ના ઉપયોગ. કહેવાય. શુભ ઉપયોગ છે ને, શુભ ઉપયોગ છે. શુભ પરિણામ છે, શુભ ઉપયોગ છે, શુદ્ધ ઉપયોગ નથી. એટલે વ્રત તપ એટલે વ્રત તપની વાત નથી કરતા, શરીરની વાત નથી કરતા, એને લગતા અચ્છા, ના પરિણામ. સાચું સાચું આવશે, સાચું આવશે. હા, એટલે 8મું સાચું છે. 8મું સાચું છે. હા. શુભ 9મું. શુદ્ધ ઉપયોગ નથી, શુભ ઉપયોગ છે. હા, શુભ શુભ છે, શુભ. 9મું. હા. શુભ ભાવના શુભ ભાવના અસંખ્ય પ્રકારો છે, તેમાંથી કેટલાક પ્રકારોનો અહીં નિષેધ કરવામાં આવ્યો છે. અહીં શું લખ્યું છે? અહીં અહીં નિષેધ આ કરો. ગાથામાં. એટલે જે અસંખ્ય પ્રકારો છે એમાંથી અમુકનો નિષેધ કર્યો છે આમાં, એમ. સાચું બધાનો. સાચું સાચું. સાચું. નહીં, શુભ ભાવના બધાનો નિષેધ. શુભ ભાવના અસંખ્ય પ્રકારો છે, તેમાંથી કેટલા પ્રકારોનો અહીં નિષેધ કર્યો છે કે બધા પ્રકારનો નિષેધ કર્યો છે. એ 9મું ખોટું છે. બધી જાતના શુભ ભાવના પ્રકારોનો નિષેધ કર્યો છે અહીંયા. બરાબર ને? બરાબર છે. ઓકે, હા, બરાબર. 10મું. બાળકો તથા વૃદ્ધો માટે ધાર્મિક શિક્ષણ વર્ગ ચલાવવા અને પુસ્તકો છપાવવા એ સાચી જ્ઞાન પ્રભાવના છે. સાચું. જ્ઞાન પ્રભાવ સાચું. શિક્ષણ વર્ગ ચલાવવામાં શું વાત? ખોટું નથી વાત. સાચી જ્ઞાન પ્રભાવના. સાચું. ઓકે, મારામાં ખોટું લખ્યું છે. 10મું ખોટું છે. બાળકો તથા વૃદ્ધો માટે ધાર્મિક શિક્ષણ વર્ગ ચલાવવા અને પુસ્તકો છપાવવા એ સાચી જ્ઞાન પ્રભાવના છે. તો આમાં ના પડી છે. ગુરુદેવ કહેવું હશે પ્રમાણે. એટલે આ દ્રવ્ય સ્ત્રોતને જ્ઞાન નથી કહેતા ને. એટલે પુસ્તકો છપાવે જ્ઞાન પ્રભાવ નથી, એમ. પ્રોબ્લેમ આવતો છે. ઓકે, ખોટું છે અહીંયા. ચાલો. 11. નિગોદના જીવને પશુ ન કહી શકાય. સાચું ન કહેવાય. નિગોદને પશુ ન કહેવાય. તિર્યંત પશુ છે ને, તે તિર્યંતમાં જાય. નિગોદમાં તો મારામાં એ તો નિગોસ શેમાં જાય? નિગોસ શેમાં જાય? ખોટું. નિગોદ આપણે એક શ્વાસમાં 17-18 વાર પણ જીવ ભરેલો એ રહે. ચાર છે ને, એટલે આ મનુષ્ય, દેવ, તિર્યંચ અને તારક. એ હું માનું ત્યાં સુધી નિગોદ અને તિર્યંચમાં જાય. પશુ તિર્યંતમાં જાય અને નિગોદ પેલા એક વખત શ્વાસ લો એમાં 17-18 વાર જન્મ લે ને. પણ બટેટા કંદમૂળમાં હોય ને એ નિગોદ. આપણે ચાર પણ એ ગતિમાંથી ચારમાંથી ચાર કેમાં જાય? ગતિમાંથી ક્યાં જાય? ચાર ગતિમાંથી ક્યાં જાય? તે- ચારમાંથી એક ગતિ આપો એને. દેવ ન કહેવાય, મનુષ્ય ન કહેવાય, અને શું કહેવાય, વનસ્પતિ તિર્યંચ. અને તિર્યંચ. પણ પશુ એટલે છે ને આ તિર્યંચ. આપણે જે આડા શરીરો છે ને એને પશુ કહેવાય. ઘોડ બકરી પેલું આપણે જે ઘેટા બકરા ગાય ભેંસ બધું પશુમાં જાય. ઓકે, તો નિગોદને નિગોદ હું માનું ત્યાં સુધી તિર્યંચમાં જાય. નિગોદ તો વનસ્પતિમાં જાય, નિગોદ. ના, વનસ્પતિ ન જાય તો પછી એટલે પછી જ બાકી રહ્યું. મનુષ્ય દેવ નથી. એમાં તો આ મેં ક્યાંક ચાર વાંચ્યું હતું. શું એ નિગોદ તિર્યંચમાં જાય. કારણ કે એવું જગ્યા ખ્યાલ નથી, બીજી કોઈ જગ્યા જ નથી ને. ચાર ગતિમાંથી મનુષ્યમાં ન જાય, દેવમાં ન જાય,
નારકીમાં ન જાય. અને હા, અને નરકમાં ન જાય, પછી જ બાકી રહ્યું ને. નિગોનો જીવ નિગોનો જીવ નરક નો થાય, એને ના પાડી છે આમાં, એટલે એ ખોટું છે. ચલો 12. વ્રત તપની શારીરિક ક્રિયા પૂતગલ સ્વભાવી છે. વ્રત તપની સારી ક્રિયા પૂતગલ સ્વભાવ. સાચું. સાચું. ચાલો, ઓકે. 13. વ્રત તપના વિકલ્પો જીવ સ્વભાવી છે એમ અહીં કહ્યું છે. વિકલ્પો જીવ સ્વભાવી છે એ સાચું એમ અહીં કહ્યું છે. એ ખોટું છે. વ્રત તપના વિકલ્પ અહીંયા અહીંયા પૂતગલ સ્વભાવી કીધા છે. જો પછી વાંચન, શ્રવણ, મનન, ચિંતવન એ બધા એક જીવ સ્વભાવી છે અને તેથી મોક્ષ હેતુઓ છે. વાંચન, શ્રવણ, મનન, ચિંતવન એ બધા એક જીવ સ્વભાવી છે અને તેથી મોક્ષના હેતુઓ છે. સાચું. ખોટું. 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 14મું ખોટું છે. અને 15મું મોક્ષ હેતુ જીવ સ્વભાવી હોય કે પૂતગલ સ્વભાવી હોય, એ બંનેથી મોક્ષપાત પ્રગટે છે. ખોટું. ખોટું. ચલો, શુદ્ધ જીવ સ્વભાવી. આ બધા આવેલા ને મુનિ ને બધું નામ આવેલું ને, એટલે આ બધા સવાલ છે. પછી 1. પૂર્ણ શુદ્ધ અનંત ગુણો જેના આશ્રયે આત્માનું ભવન થાય છે તેઓ બધા એક જીવ સ્વભાવી છે. સાચું. સાચું. ઓકે. જ્ઞાનાદિ ગુણોનું પરિણમન થાય એ જ ખરેખર મોક્ષ હેતુ છે. સાચું. 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 ચિંતવન, મનન, વિકલ્પાદિ પૂતગલ સ્વભાવી છે માટે તેઓ મોક્ષ હેતુ નથી. સાચું. ઓકે. આપણે જીવ સ્વભાવી ને પૂતગલ સ્વભાવીમાં આમાં ફરક પાડ્યો. ચલો આ પાછું. બહુ ઓછા એવા કળશ છે કે જેનો એક જ હરિકેતમાં અનુવાદ થઈ જાય. કળશ 106. હવે આ જ અર્થના કળશરૂપ 2 શ્લોકો કહે છે. કલશામૃત. છે જ્ઞાન જીવ સ્વભાવ તેથી સ્વભાવથી તેના સદા ભવન જ્ઞાનનું થાય છે મોક્ષ કારણ તે યથા છે મોક્ષ કારણ તે યથા. મસ્ત. જીવ સ્વભાવી ને પૂતગલ સ્વભાવ આવ્યો ને, આ જીવ સ્વભાવી કીધું. એક જ્ઞાનનું ભવન અર્થાત શુદ્ધ ચૈતન્યનું પરિણમન એટલે કે આચરણ અથવા સ્વરૂપ આચરણ. સાચું. સાચું. ચલો 106 છે ને? હા, 106. સાચું. સ્વરૂપ આચરણ. બીજું, સ્વરૂપ આચરણ એ જ મોક્ષનું કારણ છે. સાચું. 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 પવિત્રપણે પરિણમવું એ ગુણનો ગુણ છે. ગુણીનો ગુણ છે કે ગુણનો ગુણ ના. ઓકે. એ સાચું છે. સાચું. ગુણનો ગુણ છે. સાચું. ગુણનો ગુણ છે. સાચું. નંબર 4. આ કળશની ટીકામાં પંડિત રાજમલજીએ સ્વરૂપાચરણ શબ્દ 6 વખત વાપર્યો છે. સાચું. સાચું છે. સાચું છે. 5. અનંત ગુણોનું વર્તમાન પર્યાયમાં પરિણમન એક દ્રવ્ય સ્વભાવી છે. અનંત ગુણોનું વર્તમાન પર્યાયમાં પરિણમન એક દ્રવ્ય સ્વભાવી છે. સાચું. સાચું. દ્રવ્ય સ્વભાવી પર બધા દાખલા છે બધા. 6. એક દ્રવ્ય સ્વભાવી એટલે કે જીવ સ્વભાવી પરિણમન તે મોક્ષનું કારણ છે. સાચું. ઓકે. સાચું. 7.
મોક્ષ માર્ગ અંદરના નિર્મળ ભાવથી પ્રગટે છે તે વખતે દ્રવ્યલિંગ ગમે તે હોઈ શકે છે. સાચું. માર્ગ તો પ્રગટી શકે છે, પછી મોક્ષ ના ન થાય, પણ માર્ગ તો પ્રગટી શકે છે ને ગ્રહસ્થની. ઓકે, મારામાં ખોટું લખ્યું છે. કે દ્રવ્યલિંગ તો આપણે ત્યારે ના ચાલે કે મોક્ષ પ્રગટે ત્યારે, પણ મોક્ષ માર્ગ લખ્યું છે. નહીં, મોક્ષ માર્ગ માર્ગ તો અંદરના નિર્મળ ભાવથી આપણને પ્રગટી શકે. નહીં, આ લખ્યું છે એ ખોટું છે. એ તારા મગજમાં મોક્ષ હશે. નહીં, એમાં ગુરુદેવના પ્રવચનમાં આવ્યું છે એટલે. 7મું છે, મોક્ષ માર્ગ અંદરના નિર્મળ ભાવથી પ્રગટે છે તે વખતે દ્રવ્યલિંગ ગમે તે હોઈ શકે છે. તે વખતે ભાવલિંગ બેનશ્રીબેન ને પ્રગટ્યો જ ને મોક્ષ માર્ગ. એ લિંગ તો એમનું સ્ત્રીલિંગ હતું. હવે જો એમાં શું થાય છે કે બેન કે ગુરુદેવને પણ ગુરુદેવને સ્થાનકવાસી હા. હતા, સંબંધ થયેલું. એ શું કહે છે, પ્રકાશભાઈ આપણે ઘણી વાર સાંભળ્યું છે કે અછેરું હતું, નિયમ નહોતો. પણ એમને બેનશ્રીબેન ને થયું એનું શું? હા હા, આ એ બધા ચોગાડી દિન થયું એનું શું? એમને સંકેત તો થયું ને, સંકેત તો હતું એમાંથી. હા, સંકેત તો એટલે મોક્ષ માર્ગ જ ને. સંકેત એટલે મોક્ષ માર્ગ જ ને. નહીં 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 નહીં. બેનશ્રીબેન તો જ્યારે સ્ત્રીલિંગમાં તો અત્યારે હતા, પછી ક્યાં સ્ત્રીલિંગમાં હા. હતા? સીધા હા, ત્યારે સ્ત્રીલિંગ તો સમ્યક એમનું દર્શન થયું થયું. ત્યારે તો સ્ત્રીલિંગ જ હતા ને. સમ્યક દર્શન થયું ત્યારે. ના ના ના, સમ્યક દર્શન સમ્યક તો દર્શન ગ્રાસને થાય ને. સમ્યક સમ્યક દર્શન દર્શન ગ્રાસને ચાલુ થાય, રહે. એમાં તો બરાબર લિંગ હતું. તો બદલાય ને, લિંગ બદલાય ને. સમ્યક દર્શન ચાલુ રહે, પછી લિંગ કઈ સ્ત્રીનું ન રહે. લિંગની તો વાત અત્યારે હતી, એની વાત હતી. હા. બેનશ્રીબેનને સમ્યક દર્શન થયું, એ ગ્રહસ્થ દશામાં થયું, એટલે લિંગ બરાબર હતું. હા, સવાલ તો તો છે શું? ને કે એટલે ગુરુદેવને થયું સમ્યક દર્શન, સમયસર હાથમાં આવ્યા પછી કેટલા 2.5 મહિને. તે વખતે એમની દશા ધર્મ ઓલામાં હતી, સ્થાનકવાસી હતા, ઉપતિ પહેરતા હતા, ત્યારે થયું. એની અચ્છેરું કહે છે પ્રકાશભાઈ. ગુરુદેવની વાત અચ્છેરામાં જાય છે, અને બેનશ્રીબેન તો બરાબર હતું. અત્યારે એટલે બેનશ્રીબેન તો બરાબર હતું, કોઈ સવાલ નથી. પણ એવો આ તો ઠીક છે, ગુરુદેવને સ્થાનકવાસીનો વેશ હતો, પણ વેશ ના હોય એ ગમે તે વેશ હોય, એ તો અંદર પ્રગટવાનું છે ને. એમાં કઈ હા. અછેરું નો સવાલ નથી. ના 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 સ્વરૂપ ના, અચ્છેરું એટલે એને બહારનું સ્થાનકવાસી હતું, અને એ ન પ્રગટે કારણ કે એમને દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા ને બધી ખોટી હોય એનો, એટલે એ અછેરું બરાબર છે. એટલે કે અછેરીમાં કર્યું એ બરાબર છે. કોઈક સમજ દર્શન કોને પ્રગટે? ગ્રહસ્થને પ્રગટે ને. અને તે હા. પણ પ્રગટે, તો એમાં કઈ વાંધો નથી. એમાં કયો વેશ હોવો જોઈએ એ જરૂરી હા. નથી. ના ના, છે પણ એમને અછેરું હતું. મોક્ષ ના જે હશે ચાલો. ને એ તો એટલે તો આપણે જણાવવા જેવી જરૂર છે કે આ વસ્તુ તો આપણે બધામાં કહે છે ને કે તમે હું અત્યારે ચુસ્ત દેરાવાસી હોઉં, સ્થાનકવાસી હોઉં, અને મારી સમય દર્શન ના પ્રગટે, મારી શ્રદ્ધા ખોટી હોય ને, મારી બિલીફ તો છે તે વખતે સ્થાનકવાસી દેરાવાસીની છે ને. હું ગમે તેને ગુરુને શાસ્ત્ર બધું માનું છું, મારી શ્રદ્ધા બધી ખોટી છે, તો મને સમજ તો ક્યાં થાય? ગુરુદેવને અછેરું હતું, એમને આ બધું બીજું થયું, બધી વસ્તુ અછેરામાંથી આવી છે. ચલો, એટલે હવે એને 7મું ખોટું કીધું. ચલો, અને 8મું, અસંગનો સંગ મોક્ષનું કારણ થાય છે. સાચું. એક મિનિટ, આપણે 106 છીએ ને. ઓકે, અસંગનો સંગ મોક્ષનું કારણ થાય છે, બરાબર છે. હવે આ બધી શિક્ષણ છે. જ્ઞાનસ્ય ભવનમ વૃત્તમ, એ જ્ઞાન અર્થાત આત્માનો પરિપૂર્ણ સ્વભાવ. જ્ઞાનમ એટલે આત્માનો પરિપૂર્ણ સ્વભાવ, સાચું. બરાબર. જ્ઞાનસ્ય ભવનમ વૃત્તમ, ભવનમ અર્થાત સતના સત્વનું પરિણમન, સાચું. બરાબર છે.
જ્ઞાનસ્ય ભવનમ વૃત્તમ, વૃત્તમ અર્થાત ચારિત્ર આચરણ. સાચું. સાચું. બરાબર છે. પછી 12મું, જ્ઞાનસ્ય ભવનમ વૃત્તમ અર્થાત સતના સત્વનું પર્યાયમાં પરિણમન, તે જ ચારિત્ર છે, સ્વરૂપાચરણ છે, સાચું વ્રત છે અને મોક્ષનું કારણ છે. સાચું. 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 13, ચિદવિલાસ અનુસાર ગુણો પરિણમે છે, દ્રવ્ય પરિણમતું નથી. સાચું. સાચું. જો છે 14મું જુઓ, ચિદવિલાસ અનુસાર ગુણનું પરિણમન તે દ્રવ્યનું પરિણમન છે. ચિત્ત વિલાસ એક એક ગુણ ભિન્ન ભિન્ન પરિણામ. આ સાચું. 14મું સાચું. જોઈએ આપણે 15મું જોઈએ, 106, 106 નું છેલ્લું છે ને 15મું. ઓકે. ચિદવિલાસ અનુસાર એક એક ગુણ ભિન્ન ભિન્ન પરિણમે છે. ના, સાચું. બધા સાથે પરિણામ, ભિન્ન ભિન્ન પરિણામો છે ને. ગુણોનો જથ્થો તો સાથે જ હોય. એક એક ગુણ જુદી જુદી. આ ત્રણેય સવાલ યાદ રાખજો. આપણે હવે બાજુ પછી હજી આગળ ચિત્ત વિલાસ જ આવે છે. હવે જોજો. એટલે અત્યારે આપણે બધા સાચું કીધું ને, બધા સાચું કીધું, 13 14 15 સાચા કીધા ને. તો હવે જો, ચિદવિલાસ અનુસાર દ્રવ્ય પરિણમે છે, ગુણો પરિણમતા નથી. બરાબર. ખોટું. ખોટું. ઉપરનું ચિત્ત વિલાસ તો અનુસાર પછી ઉપરનું દ્રવ્યનું ઉપરનું પરિણામ ખોટું, એ ગુણનું પરિણામ છે. ઉપરનું બે માંથી એક સાચું હોય ને. હા, તો નક્કી કરો. શુદ્ધ ચિદવિલાસ પરિણામ. અનુસાર દ્રવ્ય પરિણમે છે, ગુણો નથી પરિણમતા. આ સાચું. સાચું. તો પછી આપણે આગળ જવું પડશે. આ સાચું. હા. આમાં વ્યાખ્યાનમાં જોવું પડશે શું કે છે. ઓકે. ગુણો છે ને, દ્રવ્ય એટલે ગુણોનો સમૂહ છે ને, એ સાથે પરિણમે છે. ગુણા જુદા જુદા નથી પરિણમે. એટલે આ સાચું. આ પાછ નીચે વાળું સાચું. બીજું છે, ચિદવિલાસ અનુસાર દ્રવ્યનું પરિણમન તે ગુણનું પરિણમન છે. કે ગુણોનો જથ્થો એ દ્રવ્ય, તો પછી બધું એકનું એક છે ને. જેને જેમ પરિણામ હોય એમ પરિણામ બધા આપણે. એમ નહીં, ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. તો ગુણોનું પરિણામ એ દ્રવ્યનું થઈ ગયું. જો આમાં એવું છે, આ 1 2 ને 3 જે છે ને, એ ત્રણ સાચા છે, અને 13 14 15 ત્રણ ખોટા છે. એટલે ચિત્તવિલાસમાં કે દ્રવ્ય પરિણમે છે, ગુણ પરિણમતા નથી. દ્રવ્યનું પરિણામ છે તે જ ગુણનું પરિણામ છે, અને એક એક ગુણ ભિન્ન ભિન્ન પરિણમતો નથી, એમ ચિત્તવિલાસમાં કહ્યું છે. બરાબર. એટલે 13 14 નીચે 15 વાળા સાચા. 1 2 3 સાચા. ઓકે. પરિપૂર્ણ શુદ્ધ પરિણમન તે મોક્ષ છે, અધૂરું શુદ્ધ પરિણમન તે મોક્ષનો માર્ગ છે. સાચું. સાચું. બરાબર. ઓકે. રાગના ત્યાગની ભાવના દ્રઢ કરતા જવી એ રાગના ત્યાગનો ઉપાય છે. સાચું. ખોટું. એની ખોટું કેમ? ભાવના પહેલા દ્રઢ કરો તો જ રાગનો ત્યાગ કરી. પણ તમે જ્ઞાનમાં આવી જાવ એટલે રાગ ઓટોમેટિક જતો જ રહેશે. એના માટે પેલું જ નથી. ત્યાગની ભાવના ભાવના નથી કરવાની હોતી, જ્ઞાનમાં પરિણમવાનું હોય છે, એટલે રાગ ઓટોમેટિક જતો રહે. રાગનો ત્યાગ. ઓકે. અહીંયા પણ ત્યાગની સાચું, ભાવના. અહીંયા સાચું છે. રાગ ઉત્પન્ન જ ના થાય. રાગના ત્યાગની ભાવના જ્ઞાનમાં જો- જતા આવજો એટલે એમાં જો રાગના ત્યાગની છઠ્ઠું ભાવના સાચું છે, રજની છઠ્ઠું સાચું છે, વસ્તુ સ્વરૂપમાં ઠરી જતા રાગનો ત્યાગ થઈ જાય છે. થઈ જાય છે. હું એ કહું છું. એટલે આ 6 છે સાચા. સાચું છે. આ 6 છે એ સાચા. સાચું છે. રાગના ત્યાગની ભાવના હા. દ્રઢ કરતા જવી એ રાગના ત્યાગનો ઉપાય છે. એમ ગુરુદેવ કહ્યું હશે કદાચ. ચલો આપણે આ તૈયાર રાખીએ અને ટીકામૃતમાં જઈએ. કળશ 107.
છે કર્મ અન્ય સ્વભાવી તેથી સ્વભાવથી તેના સદા ભવન જ્ઞાનનું થાય ના નથી મોક્ષ કારણ તે કદા નથી મોક્ષ કારણ તે કદા. સવાલ કાઢ ભાઈ. પ્લસ 106. હવે આ જ આપણે રસ્તા 107 107 107 ને 106 કર્યો આપણે 107. હા, કોઈ સવાલ જ નથી. હજુ કોઈ સવાલ 106 માં? હવે 106 માં કોઈ સવાલ જ નથી. 106 માં કોઈ સવાલ નથી. ઓકે, હવે 107 આવશે. અત્યારે આપણે 107 માં છીએ. અચ્છા, 107 માં. આટલું બધું છે. 107. શ્લોક તો 2 લીટીનો છે. 8 સવાલ છે. 8. ઓકે. વ્રત, તપ, ભક્તિ, પૂજા, દયા, દાનાદિ ભાવો જીવમાં થાય છે, માટે તેઓ ચૈતન્ય સ્વભાવી છે. ખોટું. આપણે કર્યું નહીં? નથી કર્યું. ઓકે. અન્ય સ્વભાવી છે. ઉત્પન્ન સ્વભાવી છે. બીજું, વ્યવહાર, વ્રત, તપ, ભક્તિ, પૂજા, દયા, દાન આદિ ભાવ એ અન્ય દ્રવ્ય સ્વભાવી કર્મ કાર્ય છે, ચૈતન્ય સ્વભાવી નથી, એમ અહીં કહ્યું છે. સાચું. ઓકે. સાચું. પછી 5. તમે 3. જ્ઞાનસ્ય ભવનમ નહિ વૃત્તમ, અર્થાત જ્ઞાનનું પરિણમન થતું નથી. જ્ઞાનસ્ય ભવનમ નહિ વૃત્તમ, અર્થાત જ્ઞાનનું પરિણમન થતું નથી. સાચું. ઓકે, હવે ખુલ્લું પેન્ડિંગ રાખજો. હવે ચોથામાં જઈએ. જ્ઞાનસ્ય ભવનમ નહિ વૃત્તમ એટલે જ્ઞાનનું ભવન થતું નથી, અર્થાત તે ચારિત્ર નથી, એમ કેવું છે. જ્ઞાનનું ભવન થતું નથી, અર્થાત તે ચારિત્ર નથી, એમ કેવું છે અહીંયા. એ જોવું પડશે. જ્ઞાનસ્ય ભવનમ નહીં વૃત્તમ એ આ શ્લોકની અંદર, આ શ્લોકમાં શું છે? એવું કઈ જુદું છે. કર્મ ભાવનું પરિણામ જ્ઞાન રૂપ ના હોય ના, અન્ય દ્રવ્ય સ્વભાવ તે હેતુ મુક્તિ ન હોય. કર્મ ભાવનું પરિણામ જ્ઞાન રૂપ ના હોય, અન્ય દ્રવ્ય સ્વભાવ તે હેતુ મોક્ષ ન હોય. કર્મ અન્ય દ્રવ્ય સ્વભાવ એટલે કે પૂર્વ સ્વભાવી હોવાથી કર્મના સ્વભાવથી જ્ઞાનનું ભવન થતું નથી. બહારથી વાત કરી છે. જ્ઞાનસ્ય ભવનમ એનો મતલબ કર્મસ્ય ભવનમ. જ્ઞાનનું ભવન થતું નથી, અર્થાત તે ચારિત્ર નથી. જ્ઞાનનું પરિણમન. અહીંયા માર્કિંગ કરી રાખો, જોવું પડશે આનું. 107 છે ને, 3 અને 4. મારામાં 3 ખોટું અને ચોથામાં જવાબ છે. ચોથું સાચું છે. ચોથું કેમ સાચું છે જોવું પડશે. 5. વ્રતાદિ વિકલ્પ પૂતગલનો સ્વભાવ છે, માટે તેનાથી ચારિત્ર થતું નથી. સાચું. 6. શુભ રાગ એ મોક્ષનું કારણ નથી, પરંતુ મોક્ષના માર્ગનું કારણ છે. મોક્ષનું નહીં, પણ મોક્ષના માર્ગનું કારણ છે. એમાં કદાચ સાચું આવે. લગભગ એવું કઈક વ્યાખ્યાનમાં હતું ખરું. એ જો એમાં જ તકલીફ થાય છે બધાને. અમે કાલે અમારે જૈન લોકોની મીટિંગ હતી ને, તેમાં એ જ વાત છે. કારણ નથી, પણ મોક્ષના માર્ગનું કારણ છે, એમ એ લોકો માને છે. તો શુભરાગથી મોક્ષનું મળે આપણને, એટલે વ્યવહાર કરતા નિશ્ચય થાય. એનો અર્થ એમ થયો. એમ નહીં, એટલે શું છે કે એકદમ અશુભ માંથી એ મોક્ષ માર્ગમાં નથી આવતો, પણ પહેલા શુભ ભાવ હોય, પછી
મોક્ષમાં આવે એમ એવું કંઈક હતું એવું મને ત્યાં વચ્ચે કાનજી સ્વામી વચ્ચે આવી જાય છે ને ના પાડે છે. હા. શુભ રાગ એ મોક્ષનું કારણ નથી, પરંતુ મોક્ષના માર્ગનું કારણ છે. એ ખોટું છે. આમ તો ખોટું જ આવે, છઠ્ઠું આમ ખોટું તો છે. ખોટું જ આવે. છઠ્ઠું ખોટું છે. સાતમું, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય, અર્થાત ગમે તે જાત અને ગમે તે વેશ હોય તો પણ કહેલા માર્ગથી જરૂર મુક્તિ થાય છે. સાચું સાચું. સાચું ખોટું શ્રીમદમાં આવે છે ને. ખોટું. કેટલા વર્ષથી સાંભળો છો કેમ? ગુરુદેવને? જાતિ સાંભળો. વેશનો ખોટું છે. જાતિ વેશનો ભેદ નહીં પણ કયો તે માર્ગ જો હોય ના એટલે હા. એમાં જાતિ ભેદ તો છે શ્રીમદમાં ને. આવે છે. નહીં હા. ટૂંકમાં નહીં. આપણે મોક્ષમાં જવું હોય, તમે હાથીની અંબાડી હા. પર ઓલા શું નામ, ઋષભદેવના વાઇફ ને શું નામ કહેવાય, એને મોક્ષ થયેલો ને. હા. સ્ત્રીનો મોક્ષ થાય, સ્ત્રીનો, મલ્લીનાથ ભગવાન અથવા તો એ શું કહેવાય, મરુદેવીને હાથીની અંબાડી ઉપર મરુદેવીને મોક્ષ થયેલો. અને મંદીનાથ સ્ત્રી હતા. તો એ તો જાતિ વેશ ગમે તે હોય એનાથી મુક્તિ થાય, તો એ બરાબર ન નથી, થાય. ન થાય, એ તો ખોટું છે. ન થાય. એટલે ખોટું થયું. ઓકે. 8. ખોટું છે. એમ નહીં, પણ આમાં શું કે છે, કહેલા માર્ગથી જે માર્ગ કીધો છે એ પ્રમાણે ચાલે તો મુક્તિ થાય. ન થાય. અચ્છા, એટલે મુક્તિ થવા માટે તો પેલું જોઈએ આપણે, દિગંબર દશા ને બધું જોઈએ. હા જોઈએ. મોક્ષ માર્ગ થાય, હા મોક્ષ મોક્ષમાં માર્ગ છે, થાય પણ મુક્તિ પણ ના તમારે જો સ્ત્રીલિંગ હોય તો તમે આરિકા થઈ શકો. થાય. આરિકા સુધી જાઓ, આરિકા સુધી, પણ મોક્ષ ન થાય. મોક્ષ પછી ના ન થાય. થાય. બીજા ભાવે પુરુષલિંગ મળે, મુનિ થાવ અને પછી મોક્ષ થાય. એટલે આમાં શું છે, કહેવાનો મતલબ કે મોક્ષ માર્ગમાં જઈ શકો પણ મોક્ષમાં ના જઈ શકો. હા એ આમાં મુક્તિ જ છે. માથી જરૂર મુક્તિ એટલે થાય. આજે શ્રીમદજીએ કીધું ને એ ભાવમાં કીધું હોય. હા એમને શું કીધું આપણે ખબર નથી, પણ એટલે એ ભાવમાં કીધું હશે કે તમે મોક્ષ માર્ગમાં જઈ શકો છો, પણ તમારો મોક્ષ ન થાય. હમ. તો છેલ્લું, જ્યારે જીવનો સ્વભાવ શુદ્ધપણે પરિણમે છે ત્યારે તેને નિમિત્ત પણ નગ્નપણું પંચમહાવરાથી જ હોય, બીજી કોઈ જાતનો વેશ ન હોય. તો બાવા ભટકેલા બધા સાચું. ફરતા હોય આ રાગ છોડીને, સાચું. અને કે મને સાચું. સમજ છે એટલે થયું, તો ન થાય. બરાબર. હા. હવે 108 આવશે. કળશ 108. હવે આગળના કળશની સૂચનાનો શ્લોક કહે છે. કલશામૃત. છે ઢાંકનારું મોક્ષના કારણ તણું હોવાથી તે પોતે જ બંધ સ્વરૂપ હોવાથી અને તે કર્મ રે મોક્ષ કારણનું તિરોધાઈ સ્વરૂપ હોવાથી છે. નિષેધ જિન આગમ મહી તે મોક્ષના કારણપણે, તે મોક્ષના કારણપણે. બસ હવે આનું કરી લઈએ, આ શ્લોક બોલ્યા ને એનું. 108. કર્મો છે શિવ હેતુના તિરોધાન કરનાર, નિરોધાન કરનાર, બંધ સ્વરૂપી કર્મનું તેથી તેથી નિષેધ. નિષેધતા. કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું હોવાથી, તે પોતે જ બંધ સ્વરૂપી છે હોવાથી, અને તે મોક્ષના કારણના તિરોધાન સ્વભાવરૂપ હોવાથી તેને નિષેધવામાં આવે છે. સાચું. આ કળશ હવે પછીની ગાથાની સૂચના રૂપે લખાયેલો છે. સાચું. સાચું. ખોટું. આગલી ગાથાનું હતું, આગલી ગાથાનું બધું કહ્યું. આગળ કથનની સૂચના નથી. આગલી હવે ગાથાની વાત આગળના કરી. કથન, સોરી આપણે 108 માં છે. હા, Sorry. આમાં એવું લખ્યું છે
કે હવે આગળના કથનની હા હા બરાબર સૂચનાનો શ્લોક છે. નહીં બરાબર છે બરાબર છે. હું બીજા શ્લોકનું જોતો હતો. બરાબર છે 108 પહેલું બરાબર છે. બીજું તિરોધાઈ અર્થાત તિરોધાન કરનાર. સાચું. સાચું. તિરોધાન કરનારું અર્થાત ઘાત કરનારું, ઢાંકનારું, વિરુદ્ધ ભાવ વાળું. સાચું. 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 પુણ્યના પરિણામ જીવની પર્યાયમાં છે, છતાં તે પર્યાય દ્રવ્યના એટલે કે જીવના કોઈ પણ ગુણથી થઈ નથી, પરંતુ અધરથી પૂતગલથી થઈ છે, માટે પૂતગલ સ્વભાવી છે. પુણ્યના પરિણામ. સાચું. 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 ઓકે. દયાદાન વ્રતાથી ભાવબંધ સ્વરૂપ છે. કર્મ દ્રવ્યબંધ સ્વરૂપ છે. આત્મા શુદ્ધ સ્વભાવ સ્વરૂપ છે. સાચું. સાચું. બરાબર. પુણ્ય પાપના પરિણામ પોતે બંધ સ્વરૂપ છે, તેમજ મોક્ષના કારણના તિરોધાઈ સ્વરૂપ. સાચું. સાચું. ઓકે. આ બધાના જવાબ સાચા હતા. હા. હવે બંધ કરો તો બંધ કરી કે લાગે છે હાથ પત હવે બંધ કરીએ 9:45 થી. 157 થઈ છે એટલે અમે અહીંયા રાખવું એટલે કારણ કે હવે મોટી આવી એટલે પબ્લિક ને આવવા દો. હા હા હજી આપણે હજી 2-3 વખત થશે. 157 પર આવે છે આપણે. 157. ઓકે. આજે શુક્રવાર થયો તો પછી આવતા શુક્રવારે જ લેવાના પ્રશ્નો એમ જ કરીએ પ્રશ્નોત્તરી? આપણે. એમ જ કરીએ બને ત્યાં સુધી. અચ્છા. ચલો હવે આપણે મંજુબેન હવે તો કાંઈક લઈ લો. ત્રણ ગાથાનું ઝુમખું આવે છે. વાંધો નહીં. ચલો લઈ લો. પાકું થશે. પાકું થશે. આપણે ઇન્દુબેન જોરદાર બેટિંગ કરે છે. હા. સૂર્ય બેટિંગ જોરદાર કરે છે. જીનવર હકી મારે હાર સહીએ ન હું સમારે જી. કરું ઇન્દુબેન હા, તમને કરો, કરો. રાત ને. કરો, કરો, કરો. શદવાદ નય સટ દ્રવ્ય ગુણ પરિયાયોર પ્રમાણ કા જડ કર્મ ચેતન બંધ કા અરુ કર્મ के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी मात को वंदना सत बार है वंदना सत बार है पूर्ण सर्वंतर निज निधि निज में बताई यह अनंत उपकार है उसके लिए जिन वाणी मात को वंदना सतबार वंदना सतबार. બોલો સર્વ અંતર્મુખધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. જય હો. દ્વાદશાંતિ વાણી મહાત્નો જય હો. જય હો. મનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય હો. જય હો. પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય હો. રેકોર્ડિંગ બંધ કરું છું. પછી આપણે થોડી વાત કરીએ 1 મિનિટ. તમારું ટીકા પર સાંભળવાની બહુ મજા આવે છે હો રણજીભાઈ. હા ટીકામાં બહુ મજા આવે. અમે